વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલ્સમાં અગાઉ આપણે 5 પ્રેક્ટિકલનો અભ્યાસ કર્યો. આજે પ્રેક્ટિકલ નંબર 6, જેનો હેતુ છે સાદા લોલકની મદદથી L વર્સિસ T અને L વર્સિસ T સ્ક્વેરનો આલેખ દોરીને આપેલા સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ શોધવી. આના વિશે અભ્યાસ કરીશું. તો હેતુ પછી આવે છે એના સાધન સામગ્રી. એમાં સૌથી પહેલાં વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સનો અગાઉ આપણે પહેલાં પ્રેક્ટિકલમાં સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. આ વર્નિયર કેલિપર્સ છે. એના પછી એક નક્કર ગોળો, આ ગોળો, એની સાથે એક હૂક છે, હૂકની સાથે એક દોરી બાંધેલી છે, એટલે દોરી પણ આવશે. એક દ્રઢ આધાર એટલે કે સ્ટેન્ડ આવશે, જેને આપણે પછી જોઈએ. એક સ્ટોપ ક્લોક. સ્ટોપ ક્લોક આ પ્રમાણે છે, આનો ઉપયોગ છે. અને એક સાદી માપપટ્ટી એટલે કે 1 મીટર લંબાઈની એક સ્કેલ છે. આ માપપટ્ટી છે. એના અવલોકન છે. એમાં પહેલું અવલોકન લખેલું છે કે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ. એનું સૂત્ર હતું મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ વિભાગ. એટલે અહીંયા આગળ આમાં 0.1 આવશે. આના કુલ વિભાગ 10 છે. 0.1 ભાગ્યા 10 એટલે 0.01 સેન્ટીમીટર. ગોળાનો વ્યાસ સૌપ્રથમ આપણે માપવાનો છે. તો વ્યાસ D શોધવા માટે એ ગોળાને વર્નિયર કેલિપર્સમાં આ પ્રમાણે એના નીચેના બે પાંખિયા છે એની વચ્ચે મૂકવામાં આવે અને ત્યારબાદ એનું અવલોકન કેટલું છે આપણે ચેક કરવાનું છે. તો ગોળો ભલે નીકળી જાય બહાર, આનું રીડિંગ છે એ આપણે જોવાનું છે કે 0.1 સેન્ટીમીટર, એના પછી 1.5 સેન્ટીમીટર અને વર્નિયર 0 છે 1.5થી આગળ 3 કાપા, ત્રીજો અને ચોથો, એટલે કે ટૂંકમાં 1ની ઉપર 8મો અને 9મો કાપો, આની વચ્ચે વર્નિયર 0 સેટ થયેલો છે. તો મુખ્ય સ્કેલ આવશે 1.8. 1.8 કરતાં કેટલું વધારે છે જોવા માટે અહીંયા વર્નિયરના કુલ 10 વિભાગ છે, એમાં 8 નંબરનો વિભાગ જે છે, 8 નંબરનો કાપો છે સીધી રેખામાં આવે છે. એટલે મુખ્ય માપ 1.8 અને બંધબેસતા કાપાનો ક્રમાંક 8. તો 8 ગુણ્યા લઘુત્તમ માપ એટલે 0.08. 1.8 વત્તા 0.08 એટલે ટોટલ થશે 1.88 સેન્ટીમીટર. રીડિંગ કેવી રીતે વાંચવું આપણે પહેલાં પ્રેક્ટિકલમાં બતાવેલું છે એ પ્રમાણે અહીંયા 1.88 સેન્ટીમીટર એનો વ્યાસ થઈ. ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 0.94 સેન્ટીમીટર. 1.88ના અડધા છે. માપપટ્ટીનું લઘુત્તમ માપ. સાદી માપપટ્ટી જે આપણે બતાવી એમાં 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ છે, એટલે એક નાના વિભાગનું માપ 1 દશાંશ એટલે કે 0.1 સેન્ટીમીટર આવશે. હૂકની લંબાઈ. હૂક જે ગોળા સાથે આપેલો છે અહીંયા, એની હૂકની લંબાઈ છે 1 સેન્ટીમીટર છે, એ પણ અહીંયા લખેલી છે. સ્ટોપ ક્લોકનું લઘુત્તમ માપ. સ્ટોપ ક્લોકમાં અહીંયા આગળ આપણને 2 પોઇન્ટર, એક મોટો એક નાનો દેખાય છે. મોટો છે એ સેકન્ડ માપે છે, નાનો છે મિનિટ માપે છે. આપણે મિનિટનો ઉપયોગ કરવાનો નથી. અને ચંદા ઉપર ટોટલ 60 વિભાગ કરેલા છે અને 5, 10, 15, 20 એ પ્રમાણે 60 સુધી લખેલું છે. એટલે એક નાના વિભાગનું માપ 1 સેકન્ડ થશે. એટલે સ્ટોપ ક્લોકની લઘુત્તમ માપ આવશે 1 સેકન્ડ. સ્ટાર્ટ કરવા માટે આ બાજુમાં અહીંયાથી આપણે એને આ પ્રમાણે સ્ટાર્ટ કરી શકીએ. સ્ટોપ કરવા માટે આને જ નીચે લેવાનું છે અને પોઇન્ટરને 0 ઉપર સેટ પાછો કરવા માટે આ જે કી અહીંયા દબાવીને આ પ્રમાણે એને 0 ઉપર પાછા લાવી શકાય. તો આ જે હતું સ્ટોપ ક્લોકનું લઘુત્તમ માપ 1 સેકન્ડ. ઓબ્ઝર્વેશન ટેબલ. ઓબ્ઝર્વેશન ટેબલમાં અવલોકન ક્રમાંક 1 થી 5. અહીંયા 2 કોલમ આપેલી છે લોલકની લંબાઈ માટે. કુલ લંબાઈ જો આપણે 50, 60, 70, 80, 90 પસંદ કરવી હોય તો એના માટે એક ફોર્મ્યુલા આપેલી છે કે ભાઈ ટોટલ લંબાઈ L બરાબર સ્મોલ l પ્લસ R પ્લસ X. સ્મોલ l યાને અહીંયા જે ગોળા સાથે આપણને દોરી આપેલી છે, એકચ્યુઅલ સાદું લોલક એટલે શું, જો એને આપણે સમજવું હોય તો આ પ્રમાણે કંઈક કહેવાય કે દ્રઢ આધાર ઉપરથી લટકાવેલી અવગણ્ય દ્રવ્યમાનવાળી પાતળી અને આબળ વગરની દોરીના છેડે કોઈ નાની ગોળાકાર દળદાર વસ્તુ લટકાવવામાં આવે તો આ જે રચના બને એને સાદું લોલક કહેવાય. તો આપણે એની જો લંબાઈ સેટ કરવી હોય તો આની અંદર 3 રાશિ છે. એક દોરી આવી, એક વચ્ચે હૂક આવી ગયો અને સાથે ગોળાની આઉટસાઇડથી ગોળાના સેન્ટર સુધી એની ત્રિજ્યા આવી. એટલે અહીંયા 3 વસ્તુ બતાવેલી છે. સ્મોલ l એટલે કે દોરીની લંબાઈ, R એટલે ત્રિજ્યા,
ત્રિજ્યા આપણે શોધી 0.94 ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ 1 આપણે એને લઈ લઈએ. એક્સ એટલે હુકની લંબાઈ એ મળી 1 સેન્ટીમીટર. એટલે આ બંને ભેગા થઈને 1 + 1 2 થયા. એલ મારે લેવું પડશે 48, એટલે કે દોરીની લંબાઈ પસંદ કરવાની છે 48. તો 48 + 1 + 1 ટોટલ થશે પહેલાં રીડિંગ માટે કુલ લંબાઈ 50. 60 જો લંબાઈ આપણે ટોટલ બનાવવી હોય તો દોરીની લંબાઈ ફક્ત અહીંયા બદલવાની થાય 58 સેન્ટીમીટર. કુલ લંબાઈ 70 કરવી હોય તો 68, 80 કરવી હોય તો 78, 90 કરવી હોય તો 88. તો આ પ્રમાણે અહીંયા દોરીની લંબાઈ અને લોલકની કુલ લંબાઈ એ પહેલી બે કોલમ આવશે. 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આમ તો આવર્તકાર શોધવાનો છે. આવર્તકાર એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, પણ એક દોલન માટેનો સમય આપણે ચોક્કસ માપી શકતા નથી. એટલે 20 દોલનનો સમય માપવાનો છે અને એને 20 વડે ભાગવાનો છે, એટલે આપણને કેપિટલ ટી એટલે કે આવર્તકાર મળશે. તો એક જ વખત જો રીડિંગ લેવામાં આવે તો એ ચોકસાઈ ભર્યું ન કહેવાય. તો એના માટે આપણે એક લંબાઈમાં 3 વખત એના રીડિંગ લેવાના છે. સ્મોલ T1, T2, T3 સમય માપવાનો છે 20 દોલન માટેનો. એની ઉપરથી એનું સરેરાશ કાઢવાનું છે અને સરેરાશ ઉપરથી આવર્તકાર શોધીને એનો વર્ગ કરવાનો છે. તો અહીં આગળ 50 લંબાઈ માટે આ 20 દોલન માટેનો સમય T1 કઈ રીતે આવે તો એને આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો એની લંબાઈ સેટ કરીએ કે દોરીની લંબાઈ 48 કેવી રીતે આપણે પસંદ કરવી. તો આ સ્કેલ છે. આ સ્કેલની ઉપર આપણે આ ગોળાને આ પ્રમાણે પકડવાનો છે કે હૂક વગર ફક્ત ને દોરીની લંબાઈ આપણે માપીએ કે હૂક અને ત્રિજ્યા આવી ગઈ. દોરીની લંબાઈ આપણે જો સેટ કરીએ તો આગળ એને 48 એ લેવાના છે. તો અહીંયા સુધી આ 48 છે. તો આ પ્રમાણે દોરીની લંબાઈ સેટ કરીને આપણે એને હવે એ રીડિંગ માટે આગળ વધીએ. દૂરથી જો સાધનનું અવલોકન કરીએ તો કંઈક આ પ્રમાણે દેખાશે કે અહીંયા એક દ્રઢ આધાર એની ઉપરથી આ દોરી લટકાવેલી છે અને દોરીના છેડે એક નાની ગોળાકાર દળદાર વસ્તુ એટલે કે એક ઘોડો લટકાવેલો છે. તો આ જે રચના બની એ સાદું લોલક છે. સમય માપવા માટે બાજુમાં આપણે સ્ટોપ ક્લોક મૂકેલી છે. એના દોલન એ આ પ્રમાણે આપવાના છે કે ઘોડાને વન સાઈડ લઈ જઈને એને છોડી દેવામાં આવે તો એ ઘોડો છે એ આ પ્રમાણે દોલન કરશે. હવે એના 20 દોલન માટેનો સમય એ આપણે માપવાનો છે. તો કોઈ પણ એક તરફ ઘોડો આવે ત્યારે આપણે એની સ્ટોપ ક્લોક જોડે જોડે ચાલુ કરીએ કે ડાબી બાજુમાં આવે ત્યારે એને હું સ્ટાર્ટ કરું તો ત્યાં આપણે 0 ગણીશું અને પછી 20 દોલન ગણીશું. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. એક્ઝેક્ટ 20 દોલન માટેનો સમય આપણે માપવાનો છે અને એ જે કંઈ સમય આવે એને આપણે ફર્સ્ટ કોલમમાં લખવાની છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે સ્ટોપ ક્લોકની અંદર એક્ઝેક્ટ આપણને 30 સેકન્ડ જેટલું માપ એનું મળે છે. તો આપણે પહેલાં રીડિંગ માટે એટલે કે 50 લંબાઈ માટે 30 સેકન્ડ એ સ્મોલ T1 માં લખી શકીએ. હવે ફરીથી આને આપણે પુનરાવર્તિત કરીએ એટલે કે એ જ લંબાઈ માટે ફરીથી ઘોડાને દોલન આપીએ અને ફરીથી સ્ટોપ ક્લોક આપણે સ્ટાર્ટ કરીએ. પોઇન્ટર 0 ફરીથી એને હું સ્ટાર્ટ કરું તો લેફ્ટ સાઈડ આવે એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 and 20. સેકન્ડ ટાઈમ આપણને 29 સેકન્ડ મળે છે. ફરીથી આનું પુનરાવર્તન કરીને આપણે ત્રીજી વખત જો અવલોકન લઈએ અને ત્રણેય અવલોકન કોઠામાં લખીએ આપણે તો એ કંઈક આ પ્રમાણે થશે. વિદ્યાર્થી મિત્રો,
પહેલા રીડિંગમાં ફર્સ્ટ ટાઈમ આપણને એનો સમય છે ફર્સ્ટ ટાઈમ અને સેકન્ડ ટાઈમ એકમાં 29 મળ્યું, એકમાં 30 મળ્યું, એટલે કે T1 T2 મળ્યા. ધારો કે ત્રીજી વખત આપણને 29 મળે છે, તો અહીંયા આગળ 50 લંબાઈ માટે 3 વખત આપણને સમય મળ્યો 29, 30 અને 29. તો 2 વખત સરખો જે સમય છે અને 1 વખત જુદો છે, તો આ ત્રણેયનું જો સરેરાશ કાઢવામાં આવે ટોટલ કરીને 3 વડે ભાગવામાં આવે તો આપણને મળશે 29.3 સેકન્ડ. એ જ પ્રમાણે આગળ જો જોઈએ આપણે તો 60 લંબાઈ એટલે કે 10 સેન્ટીમીટર આપણે લંબાઈ વધારી ત્યારે એનો સમય આપણને ધારો કે મળ્યો 31, 31, 31. ત્રણેયમાં સરખું છે તો સરેરાશ આવશે 31 સેકન્ડ. ત્રીજી વખત 70 લંબાઈ માટે આપણને મળે છે 33, 34 અને 33, તો 33.3 સરેરાશ છે. ચોથી વખત આપણને મળે છે 35 અને પાંચમી વખત આપણને મળે છે 37. તો આની ઉપરથી આવર્તકાળ ટી શોધવા માટે કેપિટલ ટી એટલે સ્મોલ ટી ભાગ્યા 20 એટલે 29.3 અને ભાગ્યા 20 આ પ્રમાણે આપણે શોધી શકીએ. 29.3 ભાગ્યા 20 બરાબર એનું ફર્સ્ટ રીડિંગમાં કેલ્ક્યુલેશન આવશે 1.47. આ પ્રમાણે ગણતરીમાં 2, 3, 4 અને 5 દરેક રીડિંગ માટે એની ગણતરી આપણે દર્શાવવી પડશે. તો અહીંયા આગળ ટી 1.47 આપણને મળે છે. બીજા રીડિંગમાં આવશે 31 ભાગ્યા 20 એટલે કે 1.55. 33.3 ભાગ્યા 20 એટલે કે 1.67. ચોથામાં 35 ભાગ્યા 20 એટલે કે 1.75 અને 37 ભાગ્યા 20 એટલે કે 1.85. અહીંયા આગળ આપણે કેપિટલ ટી સ્ક્વેર શોધવાનું છે. ટી જે મળ્યો એનો વર્ક કરવાનો છે, તો કેલ્સીમાં આપણે આરામથી ગણી શકીએ 2.16, 2.40 અહીંયા આ રીતે છે. પહેલા રીડિંગ માટે 1.47 એનો વર્ક કરવાનો છે, તો 1.47 ગુણ્યા 1.47 એટલે અહીંયા તમને મળશે 2.16. તો 2, 3, 4 અને 5 દરેક માટે જો શોધવામાં આવે તો આપણને આ એના વર્ગ મળશે 2.40, 2.79, 3.06 અને 3.42. હવે આ ગણતરી પછી આલેખ કઈ રીતે દોરવું એના વિશે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આલેખ કઈ રીતે દોરવો તો એક ગ્રાફ પેપર છે. અહીંયા આપણે એક આલેખનો અભ્યાસ કરીશું L વર્સિસ ટી સ્ક્વેર. તો સૌ પ્રથમ અહીંયા બે અક્ષ બતાવેલી છે, આપણે એક ઊભી અક્ષ દોરેલી છે, એક આડી અક્ષ દોરેલી છે. ઊભી અક્ષ ઉપર આપણે રાશિ પસંદ કરવાની છે L સેન્ટીમીટર, આડી અક્ષ ઉપર ટી સ્ક્વેર સેન્ટીમીટર એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ. ઓકે, અહીંયા આગળ પ્રમાણમાપ કઈ રીતે પસંદ કરવું તો અહીંયા સ્કેલ એટલે કે પ્રમાણમાપ એક્સ અક્ષ પર ટી સ્ક્વેર આપણે લીધું, 1 સેન્ટીમીટરમાં કેટલું લેવું તો એ આપણને એના માપ ઉપરથી ખબર પડે કે 2.1થી ચાલુ કરીને 3.4 સુધી મેક્સિમમ આવે છે, તો 3.4 છેલ્લે આવે એ પ્રમાણે માપ આપણે લેવાનું થાય. તો અહીંયા આપણે અક્ષ ઉપર એને પસંદ કરેલું છે. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટરમાં 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4 અને 4.5 અહીંયા સુધી આપણું છેલ્લું માપ આવી જાય છે, તો અહીંયા સુધી લખવાનું થાય. તો અહીંયા લખી શકીએ આપણે પ્રમાણ માપમાં એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 સેકન્ડ સ્ક્વેર. એ જ પ્રમાણે વાય અક્ષ પર આવશે L 1 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર, કારણ કે અહીંયા મેક્સિમમ આપણે લેવાનું છે 90 સુધી, તો અહીંયા પસંદ કરેલા છે 10, 20, 30, 40 એ પ્રમાણે 110 સુધી, જેમાં છેલ્લે 90 આવી જાય છે. રીડિંગ કઈ રીતે મૂકવા? રીડિંગ મૂકવા માટે આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં આ પ્રમાણે છે કે L લંબાઈ જો ટોટલ લંબાઈ 50 એની સામે આપણને ટી સ્ક્વેર મળે છે 2.16. તો લંબાઈ એટલે કે અહીંયા છે એમાં 50 અહીંયા છે, તો 50ની આડી લાઈન અને 2.16ની ઊભી લાઈન એટલે 2.16 ક્યાં આવશે તો અહીંયા આગળ આ જે રીડિંગ આપેલું છે 2.0 અને 2.5 એની વચ્ચે નાના 10 વિભાગ છે. આની ઉપર આપણે 0.1 જેટલા આગળ જવું હોય તો એ 2 નાની લાઈન પસંદ કરવી પડે, અને ઉપર એક 6 લખેલા છે તો લગભગ 3 લાઈન એટલે 2ની ઉપર 3 લાઈન જવા દઈને 50ની આડી લાઈન, 2.16ની ઊભી લાઈન બંને જ્યાં ક્રોસ કરે ત્યાં આગળ એક પોઈન્ટ મૂકેલું છે. બીજા પોઈન્ટ માટે 60ની સામે 2.40, તો 60ની આડી લાઈન પસંદ કરો અને 2.40 એટલે 2.50માં 2 નાના વિભાગ ઓછા એટલે કે 2.40.
તો આ પ્રમાણે બધા રીડિંગ માટે જો પોઈન્ટ મૂકવામાં આવે કે 70 માટે 2.79, 80 માટે આ પ્રમાણે અને 90 માટે, તો આપણે આ રીતે 5 રીડિંગ મળશે. 5 રીડિંગ એ ગ્રાફમાં પોઈન્ટ મળ્યા પછી આની લાઈન કઈ રીતે ડ્રો કરવી, બધા રીડિંગ કદાચ એક લાઈન પર ન પણ આવી શકે, તો એવરેજ લાઈન 0માંથી જ આપણે દોરવાની છે અને બધા રીડિંગ એની વચ્ચેથી પાસ થઈ જાય એ પ્રમાણે આ રીતે લાઈન ડ્રો કરવાની છે. અને આ જે લાઈન છે એવરેજ લાઈન છે. હવે આ 2 રીડિંગ ઉપર છોડ્યા, 2 રીડિંગ આપણે એકાદ 2 રીડિંગ નીચે છોડ્યા અને બધાની વચ્ચેથી એવરેજ લાઈન પસંદ કરી. સેકન્ડ લોલકની લંબાઈ શોધવા માટે અહીંયા આગળ T² એનું 4 સેન્ટીમીટર જ્યાં આપેલું છે ત્યાંથી આપણે ત્રુટક લાઈન ઊભી દોરવાની છે. T² 4 જે આપ્યા છે ત્યાંથી એની એક લાઈન દોરીએ તો એ આ પ્રમાણે આપણને મળે. અને અહીંયા આગળ વાય અક્ષને ક્યાં ક્રોસ કરે છે એનું જો અવલોકન કરીએ, બરાબર. સેકન્ડ લોલકની લંબાઈ શોધવા માટે T² જ્યાં 4 આવતું હોય એક્સ અક્ષ પર ત્યાંથી ઊભી લાઈન દોરવામાં આવે અને ગ્રાફને ટચ કરે ત્યાંથી આડી લાઈન દોરવામાં આવે, તો વાય અક્ષ ઉપર આપણને સીધી લંબાઈ મળશે. તો સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થાય છે 100 સેન્ટીમીટર. તો આપણા પ્રયોગનો હેતુ હતો કે L વર્સિસ T² નો આલેખ દોરીને સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ શોધવી, એ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે શોધી શકીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે બધી જ ગણતરી T અને T² ની બતાવી છે. ત્યારબાદ છેલ્લે પરિણામ L વર્સિસ T² ના આલેખ પરથી આપેલ સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ એ આપણને 100 સેન્ટીમીટર પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આપણે આ જે પ્રેક્ટિકલ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.